કંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણંચ સવ્વેતિં પરમં વૈ મંગલમ. નામકૃતિ દ્રવ્યભાવૈ પુનઃ સ્ત્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન અર્હતઃ સમુપાસ્મહે. આપણે આજના બીજા સ્વાધ્યાયનું મંગલાચરણ, નમસ્કાર મહામંત્રના મંગલાચરણ પૂર્વ સકલાર્હત બીજી ગાથાનું આ મંગલાચરણ. મેં ગઈકાલે આપણે જેમ કહ્યું એમ 63 સલાહકા પુરુષ ચરિત્ર જીવનનો માપદંડ કેવો હોય. શલાકા એ છે મેઝરિંગ રોડ. આ મેઝરિંગ રોડ કેવા પ્રકારનો, જીવન કયા માપદંડથી આપણે માપવું જોઈએ. અનેક માપદંડ છે જીવનના, અનેક માપદંડ છે. સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ પાર્મેનિયા, તત્વજ્ઞાની પાર્મેનિયાને આવીને એ કહ્યું કે મહારાજ, પૃથ્વી જીતવા માટે હું નીકળી રહ્યો છું. પૃથ્વી જીતવાનો એનો માપદંડ છે. અહીંયાથી ભારત ઉપર ચડાઈ કરી. પાર્મેનિયાએ કહ્યું પછી તું શું કરીશ? ભારત જીતી લેવા. ભારત જીતી લઈને હું ચાઇના ઉપર ચડાઈ. પેલા લોકોને કહ્યું પણ પછી તું શું કરીશ? એને પૂછ્યું પછી તું શું કરીશ? અડધી પૃથ્વી હું આ રીતે જીતી લઈશ. એને કહ્યું પણ પછી તું શું કરીશ? એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, ઇતિહાસ એને ધ ગ્રેટ કહે છે. માપદંડ છે, આપણે એને ગ્રેટ કહીએ છીએ ને. આપણે બિરલાને તાતાને અમે ભારતમાં ગ્રેટ કહીએ છીએ ને. બધા માપદંડો છે. સિકંદરે કહ્યું ત્યાર પછી હું અહીંયા આવીને આરામ કરી. પાર્મેનિયાએ કહ્યું તો પછી હમણાં શાંતિથી આરામ કર. ભિન્ન ભિન્ન માપદંડ, બધા ભિન્ન ભિન્ન માપદંડ છે. આપણો માપદંડ કયો છે? આપણે જે વિચાર કરવાનો છે, આપણા માપદંડનો વિચાર કરવાનો. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે સલાકા પુરુષ ચરિત્રમાં એક નવો માપદંડ આપ્યો છે. એ માપદંડ છે સલાકા પુરુષોનું ચરિત્ર. તમે વાંચો, તમને લાગે કે મેઝરિંગ રોડ છે. અને મેં તમને ગઈ વખતે કહ્યું હતું, એની આગલી વખત પણ સ્વાધ્યાયમાં મેં તમને કહ્યું હતું, એ પ્રમાણે અસલાકા પુરુષોના ચરિત્ર સાથે આપણે આપણા જીવનને મેજર કરવાનું છે. હું આમાં ક્યાં આવું છું, કઈ જગ્યાએ આવું છું? જો આપણે મેજર કરી શકીએ તો આપણને સમજાશે કે આપણે પ્રતિવાસુદેવ છીએ કે વાસુદેવ છીએ, આપણે બળભદ્ર છીએ, ચક્રવર્તી છીએ કે તીર્થંકર છીએ. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. શલાકા પુરુષોનું આ ચરિત્ર અદભુત 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 છે. તમે અદભુતતાની દ્રષ્ટિએ તમે જો જુઓ તો સ્વાધ્યાયમાં તમે સમજવાનો પ્રયત્ન કરજો. વસ્તુમાં અદભુતતા નથી હોતી, આપણી આંખમાં વંડરમેન્ટ હોવું જોઈએ. તમે કઈ જુઓ ને તમને અદભુત લાગશે. ઝાડ ઉપર એક ફૂલ ખીલ્યું હોય ને તમને અદભુત લાગશે. આકાશમાં એક વાદળું જતું હોય ને તમને અદભુત લાગશે. આ અદભુત પણ જે વંડરમેન્ટ છે, એ વંડરમેન્ટ જોનારની આંખોમાં છે. કેળવવું પડશે આપણે આપણા જીવનમાં કેળવવું પડશે. હું અને તમે જો નહીં કેળવી શકીએ ને તો સમગ્ર જીવન મોનોટોની, એક જબર કંટાળો છે.
મને વ્યક્તિઓ મળે છે ખરેખર શું કિરણભાઈ કરવું કે સમજાતું નથી. આ 63 સલાહકાર પુરુષોના ચરિત્રમાં શરૂ કરતા પહેલા જે સકલારસનું સ્તોત્ર કહ્યું છે, મને થાય છે આ એક સ્તોત્ર જો આપણે દરરોજ જેટલો વખત સ્વાધ્યાય ચાલે ને એક જ ગાથા જો લઈએ, તમે એનું ઊંડાણ કેટલું રહ્યું છે એનો તમને ખ્યાલ આવશે. આજના સ્વાધ્યાયના મંગલાચરણમાં આપણે નામાકૃતિ દ્રવ્ય ભાવ પુનઃ સ્ત્રી જગત જન્મ, નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ કોનું ઉપજે પહેલી ગાથામાં માર્હંત્યમ પ્રણિતમહે, એ પરમ આર્હંત્ય તત્વ ભગવાન હેમચંદ્રાચાર્ય કહે છે અમે એનું ધ્યાન કરીએ છીએ. જેનું અમે ધ્યાન કરીએ છીએ ઋષભ મજ્યમ ચ વંદે પાર્થમ તહ વર્ધમાનં ચ, આ નામ પણ, આ નામમાં પણ બળ રહેલું છે, એની સ્થાપનામાં પણ બળ રહેલું છે. આ એની જે જીન મુદ્રા છે, જે રીતે બેઠા છે, આ સ્થાપના છે, નામાકૃતિ, અહીં આકૃતિ છે. સમગ્ર વિશ્વમાં આવી આકૃતિ માત્ર એમની જ છે. પદ્માસનની અંદર જીન મુદ્રા, એમની આ જે આકૃતિ છે, કદાચ બીજા 25 વર્ષે જોઈ છે મારા ખ્યાલ પ્રમાણે, જયારે વિજ્ઞાન પુરવાર કરશે કે આકૃતિમાંથી રેડિયેશન નીકળે છે. અત્યારે નહીં સમજાય આપણને, અત્યારે આપણને નહીં સમજાય કે બાઉન્ડેડ સ્પેસ, અમુક સ્પેસને જો ચારે બાજુથી બાઇન્ડ કરવામાં આવે ને તો નવી ક્વોલિટી ઉત્પન્ન થાય. વિજ્ઞાની છેલ્લા 35 વર્ષમાં એ શોધી કાઢ્યું. પિરામિડ નો આકાર છે, એમાં ન જાણે શું ચમત્કાર છે, આપણને સમજાતું નથી. એ વર્ષો પહેલા એક વૈજ્ઞાનિક જે ગયેલો અને એને મરેલી બિલાડી ખૂણામાં પડેલી જોઈ, ચાલો મરી ગઈ હશે બિલાડી, હવે અહીંયા ભરાઈ ગઈ હશે, બંધ થઈ ગયું હશે, મરી ગઈ હશે. આગળ ચાલીને ખ્યાલ આવ્યો, કારણ કે એનું અધ્યયન, એનું વિજ્ઞાન, એનો અભ્યાસનો સ્ટડી જુદા જુદા પ્રાણીઓની નસ્લનો હતો. એને કીધું કે આ બિલાડી 4, 5, 6 હજાર વર્ષ પહેલાની લાગી છે. અત્યારે આવી બિલાડી હોતી નથી. પાછું આવ્યું, એને જોયું કે બિલાડી 2 દાડામાં ગઈકાલે મરી ગઈ હશે. એને આશ્ચર્ય થયું. એને બિલાડીના કીપરને કીધું કે અહીંયા બિલાડી મરી ગઈ છે, હું બહાર જઉં છું, તો બહાર કચરા પટલીમાં મૂકી દઉં. પેલા કીધું હા થેન્ક યુ વેરી મચ. અને એને બિલાડીને પોતાના ખીચામાંથી લુગડું કાઢીને એને લઈ હોસ્પિટલમાં લઈ ગયો. એને આશ્ચર્ય થયું કે આ 5,000 વર્ષ પહેલાની બિલાડીની નસ્લ હજી મિસ્ટરમાં છે. નહીં તો આ 2 દાડા પહેલા અમેરિકા થઈ જાય. હોસ્પિટલમાં ગયા એને કોફી મંગાવી, એને બિલાડીનું પોટનું ટેબલ પર મૂક્યો, કોફી આવી એટલામાં એને છોડ્યું અને હજી કોફી પૂરી થઈ એ પહેલા તમને આશ્ચર્ય થઈ જશે. એટલું રેપિડલી ડિસઇન્ટિગ્રેશન થવા માંડ્યું કે કોફી જયારે એને પૂરી કરીને ત્યારે ઢગલો થઈ ગયો. ઓહો, હું આશ્ચર્ય થઈ ગયો, આ શું બન્યું? એની ઈચ્છા હતી કે પોતાના વૈજ્ઞાનિક મિત્રોને આ જઈને બતાવે કે હજી બિલાડીની આ નસ્લ જીવે છે. આપણે સમજ્યા કે હવે ઇટ હેઝ બીન એક્સટિંક્ટ, હવે એ નાશ પામી ગઈ છે. બતાવવાનું કઈ રહ્યું નથી ને, એ બધું ભૂખો હતો. બીજે દિવસે ગયો પિરામિડમાં, કોઈ જગ્યાએ મરેલી બિલાડી મળી આવે, મળી નહીં. એને વારંવાર વિચારે વાત પણ કોને શું કરે. 15 મહિનો એના મગજમાં પ્રોબ્લેમ એના મગજમાં ગૂંચવાયા કરતી. એક દાડો એને વિચાર સંભવ છે કે 5,000 વર્ષ પહેલા બિલાડી મરી ગઈ. પિરામિડમાં કઈક એવું હોય કે સહેજ પિરામિડોલોજી નામનું મોટું વિજ્ઞાન છે. અત્યારે હું પિરામિડોલોજી નું કહેવા માટે નથી બેઠો. વિજ્ઞાને અત્યારે પુરવાર કર્યું છે કે બિલકુલ મેથેમેટિકલ મેઝરમેન્ટમાં જો પિરામિડ બનાવવામાં આવે અને તમે આજે સવારે કરેલી દાળ
જે જો બહાર ગરમીમાં પડી રાખો તો સાંજે ઉતરી જાય. એ દાળને એની અંદર મૂકો છો, 5 દિવસ સુધી હજી તાજી છે એમ રહે. આપણે જાણતા નથી એની પાછળ જબ્બર રહસ્ય રહેલું. બધા વૈજ્ઞાનિકોને પણ ખબર નથી. અને એ રહસ્ય એ છે તમારા મંદિરો આ ટાઈપના અને અમારા ચર્ચ આ જ ટાઈપના આવા ઊંચા સ્પાયર વાળા 60 ફૂટનું મંદિર આવી રીતે ઘુમટવાળું કેમ બાંધવામાં આવ્યું? ઇટ ઇઝ બાઉન્ડેડ સ્પેસ. નહીં તો યુનોની મકાન બનાવ્યું છે એવી રીતે ના, એ લોકો આગળના જમાનાને એમને આર્કિટેક્ચરનું ભાન નહોતું. આર્કિટેક્ચરનું ભાન નહોતું તો શેરનું બિલ્ડિંગ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ બનાવ્યા છે એવું મંદિર બનાવવામાં આવે તો એને ખબર નથી. તો આપણને ખબર નથી. વિજ્ઞાનનું મોટામાં મોટું સુખ છે તે પોતાની ભૂલ તરફ સ્વીકારે છે. એ કહે છે કે અમે એક્સપેરિમેન્ટમાં માનીએ છીએ. એ પોતાની ભૂલને તરફ સ્વીકારે છે. મને આ કેવું છે. અને એટલે તમે જયારે આ રીતે બેસો છો એક ઇન્ટિરિયર પિરામિડ બની જ્ઞાનની અવસ્થામાં જે આસનો આપવામાં આવ્યા છે 84 આસનો એને જો ચેક કરવામાં આવે તો પ્રત્યેક બાઉન્ડેડ સ્પેસ છે. ઇન્ટિરિયર સ્પેસ હેઝ બીન બાઉન્ડેડ. અત્યારે આપણે વિષયમાં જતા નથી. અહીં આપણે બધા સ્વાધ્યાય માટે ભેગા થયા. હું તમારું માટે ધ્યાન ખેંચું છું. સ્વાધ્યાયના એક નવા મુદ્દા ઉપર ધ્યાન ખેંચું છું. તમે એનો ફર્ધર વિચાર કરજો. પદ્માસન કે સિદ્ધાસનનો શું અર્થ હતો, કાયોત્સર્ગનો શું અર્થ છે, આમાં જ ઉભા રહેવું. અને આગળનો ભાગ પાછળલામાં 4 આંગળ હોય અને આગળલામાં વધારે હોય. શામાંથી આમ ઉભા રહેવું? આમ ઉભા રહીએ કે આમ ઉભા રહીએ? ઘણું સમજવાની આપણને જરૂર. ઘણા પ્રશ્નો મને પૂછે છે ઘણી વ્યક્તિઓ ભારતમાં, અહીંયા ઘણી જગ્યાએ. યુરોપમાં મારું જવાનું થાય છે. હું એ લોકોને કહું છું તમે 6 મહિના શાંતિ રાખો, પ્રશ્ન બધા મૂકી દો. મેં ગઈકાલે જે વાત કહી હતી તમને, બુદ્ધિને તમે સુવાડી દો. બુદ્ધિને સુવાડવાની વાત એવા પ્રકારની છે. મેં ન્યૂઝર્સીમાં જેમ કહ્યું હતું એ બહેનો આવે છે ત્યારે વાર્તાલાપમાં તારી ઘર બાળક હોય ને એને સુવાડી દે છે, અથવા અહીંયા લાવે તો એને ઊંઘાડી દે, સાંભળીને ઊંઘાડી દે. કારણ કે એને તો ડિસ્ટર્બન્સ થાય. માતાને પણ સાંભળવાનું ડિસ્ટર્બન્સ થાય ને બીજાઓને ડિસ્ટર્બ. બુદ્ધિ બિલકુલ રોચડ અત્યંત નાનું બાળક છે. તમે જો એને શાંત નહીં, તમે 6 મહિના જ કરો. હું તમને વધારે કહેતો નથી. મેં ગઈકાલે તમને કહ્યું હતું સાધનાના અનુભવને બુદ્ધિ વડે ચેક કરવો પડશે. હું ધ્યાનમાં બેસું ને મને પ્રકાશ દેખાય તો માની લઉં આ પ્રકાશ, એમાં કોઈ આકાર દેખાય ને એમાં કોઈ સ્ત્રી દેખાય છે, મને લાગે પદ્માવતી માતાએ મને દર્શન આપ્યું. નહીં, ચેક વિથ યોર ઇન્ટેલિજન્સ. તમે ભ્રમણામાં નહીં પડતા. પણ અત્યારે હજી મેં તમે સાધના શરૂ નથી કરી. તમે અંદરના ઇન્સ્ટ્રુમેન્ટને થોડા શાંતો કરો. તમે એને થોડા શાંતો કરો. અત્યારથી તમે જો પ્રશ્નો પૂછવા માંગશો ને અને તમે કહેશો હું આ વાત ના માનું, મને આ નથી ઉતરતી, મને એ મુદ્દો રિપીટ નથી કરવો. કેટલીક વસ્તુઓ તમે જાણો તો જ માની શકો અને કેટલીક વસ્તુઓ તમે માનો તો જ જાણી શકો. આ બીજી કેટેગરીની, આ એડવાન્સ કેટેગરીની વસ્તુઓ છે. આ ડિફરન્ટ કેટેગરી. એડવાન્સ ન માનો તમે અધ્યાત્મને બિલકુલ એડવાન્સ ન માનો. અધ્યાત્મ ઇઝ ડિફરન્ટ કેટેગરી. આ ડિફરન્ટ કેટેગરીની વસ્તુ છે એ મારે અને તમારે સ્વીકારવું પડે. આમાં આકૃતિમાં પડતી રહેલી છે વિજ્ઞાન પુરવાર કરશે. તમે 25, 30, 35 વર્ષ જવા દો. હું તો કદાચ એ વખત નહીં હોઉં, તમે બધા હશો એ વખતે પુરવાર થયું હશે. તમે કહેશો કે હેમચંદ્રાચાર્ય રેડ્ડી કહ્યું હતું દ્રવ્ય ભાવે દ્રવ્ય એમનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, એમના બોડીનું હવાપણું વિયરમાન ચિંતન કરો. અત્યારે તો વિચરે છે એ ભાવ છે, દેશના આપે છે. સમવસરમાં બેસી અને દેશના આપતા તીર્થંકર એ ભાવ તીર્થંકર છે.
ચારેયની અસર છે, જબ્બર અસર છે. નામાકૃતિ દ્રવ્ય ભાવે શું અસર છે? પુનઃ સ્ત્રી જગત જન્મ. જગતના માનવીઓને, ભવ્ય જીવોને પરમાત્મા તત્વ પ્રત્યે જે સન્મુખ છે, જે ઉઘાડી છે, જેને એમ છે કે મને ઉઘડે, અંદર ઉઘડે, મને અંદર, એ બહારથી દલીલ ને કે તમે આનું આમ શું કહો છો, અહીં આમ દર્શન કરવાથી શું ફાયદો, એને આમ દર્શન કરીએ તો હે હિટર તમે આમાં જાઓ, તમે એને કહો તમે દર્શન કેમ કરવા, તમે ઉઘાડ ઈચ્છો. પહેલું પગલું એ છે તમે એની સન્મુખ બનો. મને જાણવા જવું છે. આપણો છેલ્લો વાર્તાલાપ હશે એ વખતે હું તમને ધ્યાન માટે કહીશ, પણ ધ્યાનની પૂર્વ ભૂમિકામાં આપણે તૈયારી કરવી પડશે. જે ઇન્સ્ટ્રુમેન્ટ વડે આપણે ધ્યાન કરવાનું છે, મારી 5 ઇન્દ્રિયો, મારું મન, મારી બુદ્ધિ, મારું અહંકાર અને મારું ચિત્ત, ચિત્તમાં રહેલા કર્મના જે પડાળોના પડાળો, એની પ્રતરોની પ્રતરો જે મારા આત્મા ઉપર લાગેલી છે એને ભસ્મીભૂત કરવા માટે આપણે આ નવે ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવકરણ છે. આ નવકરણ છે આપણા 5 ને 4, 5 ઇન્દ્રિય બાહ્યકરણ છે, 4 અંતઃકરણ, અભ્યંતરકરણ છે. મારે આ નવે કરણને વિશુદ્ધ બનાવવા પડશે. આમાં કચરો કાઢવો પડશે. એમાં કચરો હશે નહીં ચાલી શકે. કચરા વાળા પેટ્રોલ થી તો ગાડી નથી ચાલતી, તો કચરા વાળા ઇન્સ્ટ્રુમેન્ટ થી, કચાઈ ગયેલા એવા આપણા આ સાધનો થી આ કઈ રીતે ચાલી શકશે? શાસ્ત્રકારે કહ્યું છે પોતાના નામ વડે, આકૃતિ વડે, દ્રવ્ય વડે અને ભાવ વડે જગતના ભવ્ય જીવોને પવિત્ર કરનારા એવા નામાકૃતિ દ્રવ્ય ભાવ પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે સર્વસ્મે, સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં, સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં તીર્થંકરો વીત છે. હું શબ્દાર્થમાં નથી જતો. મને તકરારનો ભાવાર્થ કેવો છે, મને એનું ઊંડાણ કેવું છે, એને ઊંડાણું કહું છું એટલું નથી, ઊંડાણું કહું છું એના કરતા ઘણું અધિક છે. પણ મને અને તમને થાય કે હજી આમાં ઊંડાણ છે, હજી આમાં ઊંડાણ છે. ક્ષેત્રે કાલે સર્વસ્મે, 20 તીર્થંકરો જુદા જુદા 20 પ્લેનેટ ઉપર છે. કયા 20 પ્લેનેટ ઉપર? અહીંયા આવેલા છે આ 20 પ્લેનેટ, આની અંદર છે. આમાં 20 તીર્થંકરો છે, આ બધે લોક છે. મનુષ્ય માત્ર અહીં જ હોઈ શકે છે, મનુષ્ય માત્ર અહીંયા હોઈ શકે છે. અને એ જે મનુષ્ય અહીંયા છે એમાં 20 તીર્થંકર ભગવંતો અત્યારે હાલ વિચરે છે ઓન અધર પ્લેનેટ. ભારતની અંદર જેમ આપણા બધા ઓળખીતા સગા વાલા, મારું આખું કુટુંબ ભારતમાં છે, મારા દીકરા, દીકરાના દીકરા અને દીકરીઓ બધા ભારતમાં છે, જીવંત છે. તમે નવકરક અત્યારે ઉમેરો ને એ પોઝિશન સમય હશે. બિલકુલ મહાવિદ્ય રીતે જુદા પ્લેનેટ છે. કેટલા પ્લેનેટ છે? 5 મહાવિદ્યના 160 પ્લેનેટ છે. 160 પ્લેનેટ માંથી 20 પ્લેનેટ ઉપર તીર્થંકરો વિચરે છે. એ મધ્ય ક્ષેત્રમાં રહેલા તીર્થંકરો એટલું જબર ટ્રાન્સમીટર છે. મેં ગઈકાલે તમને કહ્યું એ નવકારની જે એનર્જી છે, મોટા 5 ટ્રાન્સમીટરોનું વર્ણન છે. તમે નમો રેમતાણમ નમો સિદ્ધાણમ હરિમ ભગવાને અરે ટ્રાન્સમીટર છે. તમે એ ભાવ ફીલ કરો, એનું રેડિયેશન આવે છે તમારી અંદર, આ અંતનું આવે છે. ચક્રોમાં નવકાર એ માટે ગણવાનો છે. ગઈ વખતે આપણે ધ્વનિમાં નવકાર ને ચક્રોમાં નવકારની પ્રક્રિયા કઈ એ માટે કઈ અંદર ઉઘડવું જોઈએ. બહાર નવકાર કે નમોરિયંતાળમ કે નમોલય શબ્દ શ્રાવણ, સાધુ ભગવંતો ઉપાસનામાં બેઠા હોય હું વંદન કરું છું. નહીં, મને અહીંયા બેસાડવા છે સાધુ ભગવંતોને. મણિપુર ચક્રમાં તમે અહીંયા બેસો. હું સાધુ ભગવંતોને એ કહેવા માંગુ છું કે તમે મારી પોતાની અંદર અહીંયા બિરાજમાન થાઓ. એ સાધુ ભગવંતો ઓબ્જેક્ટિવ બહાર છે, તમે અહીં બેસો. હું એને અહીંયા બેસાડવા માંગુ છું. આ અંતને અહીંયા બેસાડું છું.
સ્થાપનાની આ 5 જગ્યાઓ છે. નમો યંતાનમ, નમો સિદ્ધાનમ. સિદ્ધ ભગવત તમે ઉપરથી અહીંયા મારા મસ્તક ઉપર આવો, અહીંયા બિરાજમાન થાઓ. ત્યાં સુધી તમે સિદ્ધ શિલામાં બેસશો. આ પ્રતિષ્ઠા કરવાની છે, પ્રતિષ્ઠા. દ્રવ્યથી એ મંદિર છે, અહીંયા આ કર્યું ક્વીન્સ નું આ દેરાસર છે, અને હવે ગોરીજી નું દેરાસર છે, નવું બંધાઈ ગયું પૂરેપૂરું. દ્રવ્યથી મંદિર છે, ભાવથી મંદિર કહ્યું, આ ભાવથી મંદિર છે. હું આમાં ભગવાનને બેસાડું. પંચ પરમેશ્વરી ભગવંતોને સાધના શરૂ પછી થશે એવી વાર છે. અમે ભગવાનને બેસાડ્યા નથી અને અમારી સામે પ્રશ્નો 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 છે. આમ હશે, આમ બને, આમ થાય. તમે 5 ચક્રોની અંદર ભગવાનને બેસાડો. હરિયંતને સિદ્ધને આર્યાને નમો આર્યાને આચાર્ય ભગવાન મારા વિશુદ્ધિ ચક્રમાં મારી વાણીમાં બેસો. અને વાણીમાં આચાર્ય બેસે એટલે હું કોઈની નિંદા કરી શકું? મારા મોઢામાંથી કડવો શબ્દ નીકળે? મને કોઈની ઈર્ષા, અહીંયા આચાર્ય બેઠા હોય અને અપશબ્દ નીકળે? બને નહીં, બને નહીં. તમે 6 મહિના બેઠા છો. હું તમને ચાર્યો કહું છું, મહાત્માઓએ આપે, તમે બદલાઈ જશો. બદલાવાની પ્રક્રિયા છે. આપણે બદલાવવું હોય તો આ પ્રક્રિયા છે. તમે નહીં બદલાવવું હોય તો તમે પ્રશ્નો ઉભા કર્યા જ કરો. તમને કેટલાકના જવાબ મળશે, કેટલાકના નહીં મળે. તમને લાગે કે આમાં આ લોકો સમજ્યા નથી, પણ તમે અંદર 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 પ્રશ્નનો પ્રત્યુત્તર તમારી અંદર રહેલું. આચાર્ય ભગવાન અહીંયા આચાર્ય ભગવાન બેઠા છે, તમે અહીંયા તો પૂછો. હૃદયમાં ઉપાધ્યાય બેઠા છે, નમો ઉપાધ્યાય. ઉપાધ્યાય ભગવાન મારા હૃદયના સિંહાસન પર તમે બિરાજમાન છો. તમે મને માર્ગદર્શન કરો. મને નથી સમજાતું, કહો. મેં એક વાર એક પ્રક્રિયા કીધું, ભગવાનના દર્શન કરતા પૂછો ભગવું કઈ કહેવું છે મને? એ તો 2 મિનિટ જ થાય. તમે દિવસમાં 2 વાર આવતા હશો અહીંયા. મુંબઈની અંદર લોકો ત્રિકાળ દર્શન નજીકમાં દેરાસર તો 3 વાર કરે છે, પરંતુ દેરાસર ઘેર લઈ જાઓ અંદર. મધ્યરાત્રે પણ તમે જાગી ઉઠો, રાત્રે 2 વાગે તમે જોતા હો અંદર દેરાસરના બધા દરવાજા ઉગાડ્યા છે તમારા માટે. ચક્રોમાં નવકાર એ માટે છે સ્વયં પંચ પરમેશ્વરી ભગવંતોની પોતામાં પ્રતિષ્ઠા છે. પોતામાં કરવી પડશે પ્રતિષ્ઠા. આ 12 દ્રવ્ય મંદિર છે, આ ભાવ મંદિર છે. પોતામાં જેને પ્રતિષ્ઠા કરી છે અને જે અનુભવે છે, સાઈ અંતોની આજ્ઞા, એનું પાલન એને સમજાય. આજ્ઞાનો ભંગ થતા સમજાશે. જે ભગવાનની આંખમાં જોતા મને ઘણી વ્યક્તિઓ કહેતી હોય છે કે પ્રભુ નારાજ હોય તો સમજાય છે. મને ઘણા કે છે જૂના માણસો કે કેળવાય દિવસ કેવો જશે તમારે દર્શન કરતા સમજાય છે. ભગવાન ખૂબ પ્રસન્ન હોય તો થાય કે બધા ગામનું કારણ. તમે અંદરના ભગવાનને જુઓ. પણ હું મારા એ મિત્રોને કહું છું, તમે દેરાસરમાં 1 વાર જુઓ, 12 વખત જુઓ, તમે જુદું બનશે. 5 ટ્રાન્સમીટર જો તમે તમારી અંદર બેસાડશો, તમે એનર્જી રિસીવ કરતા થઈ જશો. નમો લોહે સમસ્તાહુનમ. તમારા મણિપુર ચક્રને સાધુ ભગવાન તો તમારી સાધુતા મારામાં આવો, મારી અસાધુતા દૂર થાવ, મારા દુર્ગુણો દૂર થાવ, અને તમારા સદગુણ કરવું પડશે. આ કરવું પડશે. એનો વાત સાંભળી લેવામાં કઈ નહીં, કશું નહીં મળે, બિલકુલ નહીં મળે, બિલકુલ. આ પ્રેક્ટિકલ મારી પત્ની કરે કામ નહીં લાગે, મારો દીકરો કરે કામ નહીં લાગે. હું માણસ નોકર રાખીને કરાવું ને. મૃત્યુંજય જાપ વ્યક્તિઓ કરાવે છે બ્રાહ્મણ રાખીને કે ભાઈ તું પૈસા લઈને ચુકાઈ દે છે. મૃત્યુંજય જાપ થાય તો બીમાર માણસ સાજો થઈ જાય. મોક્ષ માટેનો જાપ મારે પોતે કરવો પડે. મારી પોતાની અંદર ભગવાનોને મારે સજીવ કરવા પડશે. અને જો મારામાં સજીવ કરી શકી, સ્વાધિષ્ઠાન ચક્રમાં પાપનો ક્ષય થઈ રહ્યો છે. એસો પંચનું મેં ઉપર આ પંચ પરમેશ્વરી ભગવંતોને મારામાં બિરાજમાન કર્યા છે. પાપ જ ક્ષય. પાપનો ક્ષય ન થાય. આવેશ તમને આવી ન શકે. 6 મહિના પછી આવેશ નહીં આવે. તમે 100
શરૂઆતમાં કરતો મહિનો 2 મહિના, 2.5 મહિના, 2.5 મહિના તમને એવો કંટાળો લાગશે. આ ચશ્માવાળા કિરણભાઈએ કીધું ખાડમાં પડ્યા. કિરણભાઈને ખાડમાં પડવાની વાત કરું છું. તમે અંદર ભગવાનને ખાડમાં પાડતો જવા દો, મને આ ના ફાવે. કંટાળો તમને એવો આવશે યાદ આવે રે નહીં, એ રે નહીં. માં તમારો એક અદભુત વાત કહી છે. આપણો મોટામાં મોટો શત્રુ આપણી પોતાની અંદર રહેલું છે. મોક્ષના માર્ગ માટે ગ્રેટેસ્ટ એનિમી એ ક્યાંય હોય તો આપણી અંદર છે, એ જ આપણને અટકાવી. તમે દર્શન એ છે કે તમે અંદર રહેલા મિત્રને અને અંદર રહેલા શત્રુને ઓળખી શકો. મિત્ર જે છે એ ગાર્ડિયન ઓન ધ થ્રેશહોલ્ડ, અંદર એ માર્ગદર્શક, રક્ષક, સહાયક એવું એક ગાર્ડિયન તત્વ રહેલું છે. એ જે તું કંટાળતો ને મને થોડો સમય રાહ જોવાની. તમને કે છે હું તમને અનુભવની વાત કરું છું, ઘણા મિત્રોના અનુભવની વાત કરું છું. હું તમને અત્યારે કહું છું મહાત્માઓની વાત નથી. મારા અને તમારા જેવા સામાન્ય આ દુનિયામાં રહેનારા, સંસાર ચલાવનારા એની આ વાત કરું છું. આ માર્ગ આપણે લીધો નથી. જો તમે માર્ગ લઈ શકો તો મૂલાધારની અંદર પરમમ હવાઈ મંગલમ વધતું જતું મંગળ, મંગળ વધતું જાઓ, વધતું જાઓ, વધતું જાઓ, વધતું જાઓ. અવશ્ય મંગળ વધતું જશે, અવશ્ય વધતું જશે. તમને અનુભવ હશે. મને તમે બીમાર રહીએ અને ટાઈફોઈડ મટી જાય અને પછી થોડા મગને ભાત લઈ શકતા આવીએ, વિટામિન આવતા હોય, આપણે લાગે ના કેમ ખેલવાય છે, ઘણું સારું છે, પેલા કરતા હવે ઘણું સારું છે, ચાલી શકું છું, હવે ગમે છે. હવે એ ફિઝિકલ અનુભવાય તો આ ના અનુભવાય. પોતાને અનુભવાવું. જો નથી અનુભવાતું, જેને ન અનુભવાતું હોય સાધના કરવા છતાં એને સમજવું કે સાધનામાં ક્યાંક ભૂલ છે. કોઈ ચોક્કસ વસ્તુ, આપણો પોતાનો અહંકાર, કોઈ ચોક્કસ ગામ, મનમાં રહેલી કોઈ ઈર્ષાની કે વેરની કોઈ વૃત્તિ અંદર અસર કરે છે. આપણે આપણું પોતાનું આપણે શોધવું પડે. સ્થૂળ શારીરિક દર્દને ડોક્ટર શોધી શકે, ના તપાસી એ કહી શકે કે ડાયાબિટીસ જેવું લાગે છે, ચેક કરાવી દઈએ, કે ફલાણું લાગે છે, એ કહી શકે. આમાં દર્દી પણ આપણે છીએ, ડોક્ટર પણ આપણે છીએ. મને આ અહીંયા એ માટે મૂક્યું છે. આ ઓમ જે છે સમજાને, ઓમ નમઃ સિદ્ધમ, આ એ માટે મૂક્યું છે કે ગઈ વખતે જે ધ્વનિમાં અવતાર કીધો તો નમો કરતા છે સિદ્ધ શિલામાં, સિદ્ધ બનવું એ મારું લક્ષ્ય છે. હરિહંતાનમ, મૂલાધારની અંદર હું કર્મને છેદું છું, ભેદું છું, કર્મને તોડું છું, ફોડું છું. નમો એ ઉપર 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 ઉપર, મેરુ પર્વત થી ઉપર, 12 દેવલોક થી ઉપર, આપણે સર્વાર્થિત વિમાનથી પર ઉપર સિદ્ધ શિલામાં, એ મોક્ષ એ મારું લક્ષ્ય છે. સિદ્ધાનમ, એ સિદ્ધ ભગવંતોની સહાયથી મારા કર્મને મારા મૂલાધારમાં હું તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું. એક જ છે આ 5 આ જુદી પ્રક્રિયા છે. હવે મૂલાધારની અંદર આધાર ચક્રમાંનું છે. ઓમ નમઃ સિદ્ધમ. આધાર ચક્રમાં, આપણા મૂલાધારમાં, મારા અને તમારા ફંડામેન્ટલમાં આપણી પોતાની અંદર સિદ્ધ ભગવાનની સ્થાપના કરવાની છે. એ લક્ષ્યને નક્કી કરવાનું લક્ષ્ય છે. શાસ્ત્રકારે અદભુત વાત કહી છે, તીર્થંકર બનવાનું લક્ષ્ય ન રખાય. હું સિદ્ધ બની, તીર્થંકરે કર્મ બંધનનું લક્ષ્ય છે. એટલો ભાવોલ્લાસ આવે તો તીર્થંકર થઈ જવાય. બધાને લઈ જાઓ મોક્ષમાં, બધાને. થોડું મારે રહેવું પડે, પણ આમને લઈ જાઓ, આને લઈ જાઓ, આને લઈ જાઓ, પેલાને લઈ જવું, તો તીર્થંકર થવાય. લક્ષ્ય જે છે સર્વકર્મથી મુક્ત થવાનું લક્ષ્ય હોવું જોઈએ. એ મૂલાધારમાં સ્થિર કરવાનું છે. મૂલાધારમાં આ અંદર જોડવાનું છે. હું તમને ચાવી કહું છું.
બહારની વસ્તુ તમે અંદરની નહીં જોડી શકો ત્યાં સુધી અંદર રહેલું એ પરમ તત્વ પ્રગટ નહીં થાય. તમારે અંદર જોડવું જ પડે. શુદ્ધ નિશ્ચય નહીં જે પરમાત્મા તત્વ અંદર રહેલું છે પ્રગટ નહીં થાય. પરમાત્મા તત્વ નિશ્ચય નહીં એ સાચો છે કે આપણે બધા સિદ્ધ પરમાત્મા જ છીએ. એને અંદર રહેલા એ પરમ તત્વને કર્મનો લેપ ક્યારે લાગ્યો નહોતો. એ કર્મનો લેપ પણ લાગ્યો છે, વ્યવહાર નહીંથી લાગ્યો છે. આ નય માત્ર છે, પ્રમાણ નથી. આ અનુભૂતિ થવી જોઈએ, પરિણતિ બનવી જોઈએ. આ વૃત્તિ માત્ર, આ વૃત્તિ છે. હું શુદ્ધ બુદ્ધ મુક્ત છું. શિવોહમ 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 શિવોહમ. એ પરમ શિવ હું છું, હું છું, હું છું. આ માત્ર વૃત્તિ છે, ઓટોસજેશન છે. વૃત્તિ પરિણતિમાં બદલાવવી જોઈએ. આપણે એને પરિણતિમાં ચેન્જ કરવી જોઈએ. તો પરિણતિમાં ચેન્જ કેમ થઈ શકે એ ચર્ચા કરવા માટે આપણે સ્વાધ્યાયમાં કુશલાનુબંધી પુણ્યનો આ વિષય શરૂ કર્યો છે. એ માટે શરૂ કર્યો છે કે પહેલા અનુકૂળ સાધનો મળે, પછી એ સાધનો કેમ મળે એ આપણે જોવું છે. અને સાધનોને પ્રાપ્ત કરીને આપણે પોતે વૃત્તિને પરિણતિમાં, જીવત્વને સિદ્ધત્વમાં આપણા કરતા ભોગતા ભાવને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં બદલવાનો પુરુષાર્થ છે. બધાને શબ્દો જુદા છે. તમે જે કોઈ વાત સમજાવો ને આવીને ભગવાનની આ વાતમાં બેસવાની. પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્ર કાલે તો સર્વસ્મી. એ સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં અહીં રહેલા સિમંદર સ્વામી આદિ વીર શંકરોનું બળ ઉપર અને નીચે એ રેડિયેશન ફેલાઈ રહ્યું. મહત્વનું હોય છે તમે જો રિસીવ કરો. મેં ગઈકાલે કહ્યું એમ ટીવી અને રેડિયોના વેવ અહીંયા હાજર છે અને તમારી પાસે રિસેપ્ટિવ મશીન તમારે ટ્યુન કરવું છે. તમે એની ટર્નઆઉટ થાવ તો તરત જ એવા અસર કરવામાં આવે. ક્ષેત્રે કાલે સર્વસ્મય, સર્વ ક્ષેત્ર અને સર્વકાળને પવિત્ર કરતા એવા સમુપાસમય ભગવાન એમ શંકરાચાર્ય કહે છે કે એવા અરિહંતો એની અમે ઉપાસના કરીએ. પેલું ધ્યાન કરીએ છીએ, ધ્યાન ન થઈ જાય તો ઉપાસના છે. એ પહેલામાં એમને મૂળ વસ્તુ કીધી પ્રણિધર્મય, આરહંત પ્રણિધર્મય. એ આરહંત તત્વનું તીવ્રપણે હું ધ્યાન કરું ન થઈ શકે. નવકારમાં એક રંગ છે નમો અરિહંતા અને મુખ્ય છે. પછી ચિંતા ન માનવું, પછી આ એરિયા ન માનવું. જે આચાર્યને જો ન પકડી શકીએ તો ઉપાધ્યાયને પકડીએ, નહીં તો સમજતાઓને પકડીએ. શાસ્ત્રમાં ક્રમ છે ઉપરથી નીચેનો, એ ભક્તિનો ક્રમ છે. જેવો ધ્યાન ન કરી શકે ઉપાસના કરે. આપણે રોહિણીની એ કથાને ફરીથી શરૂ કરી છે. વાસુપુંજી સ્વામી ભગવાનની પૌત્રી. રોહિણી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ભગવાન વાસુપુંજ સ્વામીની એ પૌત્રી છે. મઘવા રાજા અને લક્ષ્મી દેવીની એ લાડકવાળી દીકરી છે. અને વાસુપુંજ સ્વામી કોણ છે? વાસુપુંજ સ્વામી ચંપા નગરીમાં છે. ચંપા નગરીની અંદર વિશેષતા રહેલી છે. ચંપા તુજ મેં 3 ગુણ રૂપ રંગ અરુબાસ. કોઈ લૌકિક કવિએ કહ્યું છે કે તું નથી ચંપાના ગુણમાં. ચંપા તુજ મેં 3 ગુણ રૂપ રંગ અરુબાસ और एक અવગુણ ભયો કે ભ્રમર ન આવે પાર. બહુ આવતો નથી ચંપાની. લૌકિક કવિનું છે, બહુ નથી આવતો. એ વિષય ભોગની દ્રષ્ટિ છે. અલૌકિક દ્રષ્ટિની અંદર એ હાથ એવો વૈરાગ્ય છે. એમાં એ વિશેષતા રહેલી છે ચંપામાં. મગણાની તાકાત નથી કે એની પ્રત્યે આવી શકે. ચંપાની વિશેષતા છે. કદાચ તમને સમજાતું દાખલો આપીશ તો શાસ્ત્રમાં એક આવે છે
ધન્ય ચરિત્રમાં એ પ્રસંગ આવે છે, એ આને ક્લિયર કરશે. ગંગાજી એક વખતે કોઈ રાજાની સભામાં ગયા. કથા મેં તમને કહેલી છે, આ કથા રત્નોની પરીક્ષાની કથા છે. કદાચ એ વાત વધારે ક્લિયર કરશે. રાજાએ કહ્યું કે કોઈ ઝવેરી છે મારા દરબારમાં કે જે રત્નનું માળખું કરી શકે. મારી પાસે એક રત્ન એવું છે, નાનું છે, કે જે રત્ન પેઢી દર પેઢીથી, અમારી 72 પેઢીથી પૂજામાં ચાલ્યું આવે. હું મારા દીકરાને કહું છું, ગુરુ ના ઉતારે તો આની પૂજા કરજે દિવાળી વધારે. મને આશ્ચર્ય છે કે ભંડારમાં ઘણા અમૂલ્ય રત્નો છે, એ પૂજાતા નથી. રાજાએ ભંડારમાંથી રત્નો મંગાવ્યા, એને કીધું જુઓ આ પૂજાના રત્નની અંદર જેટલી બ્રિલિયન્સી, જે પાણીદાર છે એના કરતા આ બીજું રત્ન ઘણું પાણીદાર છે, મોટું પણ છે આના કરતા, તેજ પણ એમાં વધુ છે, કલર પણ વધુ છે, આના કરતા આમાં શું છે, આમાં શું છે? કોઈ જવાબ નહીં આપે. ઝવેરીઓ બેઠેલા હતા. એને કહ્યું કે મને અફસોસ થાય છે કે આ પરીક્ષામાં કોઈ ઝવેરી નથી એવો. એટલે સભાજનોમાંથી ધન્યાજી ઉભા થયા. એને કહ્યું પરદેશી છું. કઈ વાંધો નહીં કે તમે પરદેશી હો, તો તમે પરીક્ષા કરી શકો તો તમે અવશ્ય કરો. અને ધનાજીએ પરીક્ષા કરી. એમને ચોખા મંગાવ્યા. ચોખાની અંદર રત્ન મૂક્યું. એને કહ્યું પક્ષીઓ પુષ્કળ જ્યાં હોય, સામે બગીચો છે, એમાં કથરોટ મૂકો. કથરોટ મૂકી હજારો પંખીઓ આવ્યા ઉડીને ચોખા ખાવા માટે. રાજા અને સભાજનો ઘણે દૂર ઉભે રહેલા. પંખીઓ આવ્યા અને કથરોટની આજુબાજુ ફરવા લાગ્યા. કોઈની તાકાત નહોતી કે દાણો ચૂકી થતો. રાજાને આશ્ચર્ય થયું. રાજાએ કીધું, અરે બીજા રત્નોમાં પણ આવું હશે. અમે આવો પ્રયોગ તો કોઈ દાડો કર્યો નથી, જોયો નથી, જાણ્યો નથી. રત્નોની એ ક્વોલિટી પડે. ધનાજીએ કીધું એ રત્ન લઈ લો. પૂજાનું રત્ન લઈ લીધું. ભંડારના બધા રત્નો 20-25 હતા, એ બધા મૂકી દીધા અંદર. છેલ્લે ઉભા રહ્યા બાજુ પર જઈને. ઉપરથી પંખીઓ આવ્યા અને બધા ચોખા ચડી ગયા અને પથરા પડ્યા. આશ્ચર્ય થયું. રાજા જોઈ, રાજાએ કહ્યું અદભુત વાત છે. એ કે આ રત્નમાં વિશેષતા છે. એ રત્ન કયું રત્ન છે? તત્વજ્ઞાન છે. તમે દ્રષ્ટિનું રત્ન છે. આ તમે દર્શનનું રત્ન છે. તમે દર્શનનું રત્ન નહીં હોય ને આપની કથરોટમાં, તો આત્મગુણ રૂપી આ બીજા ચોખા છે ને એ વિસર્ગ રૂપી પંખીઓ ખાઈ જશે, ખાઈ રહ્યા છે. તમે દર્શનનું જો એક રત્ન અંદર પડ્યું હોય, પંખીઓ ચારે. પંખીઓ એટલે પક્ષી એટલે શું? પક્ષકારે પંખી છે. પાંખ ઉપર ઉડે. આ પક્ષકા તો પેલો પક્ષી, પંખી. પંખી કોણ બીજું? આપણે પંખી નથી બનવું. સાધવાદમાં પંખી બનવાનું હોતું નથી. ભાઈ ચંપાની વાત તમને જો સમજાશે. બધું છે પણ ભ્રમર અને આવે પાસ. ભ્રમર એ વિષયવૃત્તિ છે, આવી ન શકે. એની પાસે બધું હોય, સુખની સામગ્રી હોય, યુવાની હોય, એની પાસે રૂપ હોય, બળ હોય, બધું હોય. બધું હોય. વાસના ભગવાન પાસે શું નહોતું? મેઘનાથ પાસે શું નહોતું? શું નહોતું? રાજુ પરણવા માટે તૈયાર હતા. શાસ્ત્રકાર કે જે જાન લઈને આવ્યા, શું કરવા? રાજુને કહ્યું, આનંદજી મહારાજે મેઘનાથ ભગવાનના સંબંધમાં કહ્યું છે કે શું કરવા આવ્યા? શાસ્ત્રકાર જવાબ આપે છે, ચેતન વાળા ચાલે ગિરનાર છે. અષ્ટ ભવાંતર વાળા 7 ભવ સુધી સાથે રહ્યા છીએ. 8મા ભવમાં ચાલ આવે તો મોક્ષે લઈજો. મોક્ષે લઈજો. મોક્ષે લઈ જવા માટે હતું. વિષયો એને અસર ન કરી છે. ચંપાની અંદર આ વસ્તુ છે. આ ચંપામાં ભગવાનના 5 કલ્યાણ છે. વાસુ પૂજ્ય સ્વામી ગાદી પર બેઠા ને 5 તીર્થંકરો ગાદી પર નહીં બેઠા. 2 તીર્થંકરો લગ્ન નહીં કર્યા. 2 જણાએ લગ્ન નહીં કર્યા. મેઘનાથ ભગવાન અને મલ્લિકુંવરી.
એમને લગ્ન કર્યા ને, લગ્ન કર્યા વાસુપૂજ્ય સ્વામીએ પદ્માવતી જોડે લગ્ન કર્યા, દીક્ષા લીધી, ભગવાનને કેવળ જ્ઞાન થયું, પદ્માવતીએ પણ ભગવાન પાસે દીક્ષા લીધી. 5 ભગવાને સંસાર ત્યાગ કર્યો, કેવળ જ્ઞાન થયું, પ્રભાવતીએ દીક્ષા લીધી. પ્રભાવતી આવીને દીક્ષા લીધી. વાસુપૂજ્ય સ્વામી, વાસુપૂજ્ય નો તાત્વિક અર્થ છે 8 વસ્તુઓથી જે પૂજાયેલા. હિમાલયમાં જો બદ્રી કેદારમાં તમારું જવાનું થાય તો બદ્રીનાથ ની અંદર એ વસ્તુ ધારા છે, જગ્યા જ્યાં 8 વસ્તુઓ એ તપ કરેલું એ વસ્તુ ધારા છે. અને કોણ છે 8 વસ્તુઓ? આત્માના 8 ગુણો એ 8 વસ્તુઓ. કોણ છે? અષ્ટમંગળ. એ જે 8 મંગળ છે, અષ્ટપાંચન માતા. તમે જે 8 કર્મનો છેદ કરવાની આત્મામાં રહેલી શક્તિ, 8 જે લોભ એક સાથે ભગવાન વાસુપૂજ્યનો સંબંધ. પોતાની અંદર જો લોભ એક ને વાસુપૂજ્ય તમે જો 9 પદની અંદર તપ પદમાં વિરાજમાન છે. કર્મની નિર્જરા કરવા માટે વાસુપૂજ્ય જોઈ છે. સિદ્ધ પદમાં ભગવાન પદ્મ પ્રભુ વિરાજમાન છે. મેં તમને કહ્યું હતું એમ, અંત પદની અંદર ભગવાન ચંદ્ર પ્રભુ વિરાજમાન છે, પણ દર્શન પદમાં સુવિધિરાજ બેઠા છે. ઉપાધ્યાય પદની અંદર ઉપાધ્યાય પદમાં ભગવાન પાર્શ્વનાથ સંબંધ છે. અને તમે એની થોડી જોડશો ને, જ્ઞાન મેળવવું છે, મલ્લીનાથ ભગવાનની પ્રાર્થના કરો. જ્ઞાન પદમાં મલ્લીનાથ બેઠા છે. અને જીવનમાં જો ચારિત્ર ન આવતું હોય, ચારિત્ર કરવું હોય, ભગવાન નિયમોના નાથને નેમનાથ ગિરનારના નેમનાથથી ભક્તિ કરો. તમે કોઈ સંકલ્પ કરો ને પાર ન પડી શકે. ચરિત્ર ઉતરતું ન હોય જીવનમાં. સાધુ પદમાં ભગવાન મુનિ શુક્ર સ્વામી બેઠા છે. અને ચારિત્ર પદની અંદર ભગવાન નેમનાથ બેઠા છે. વાસુપૂજ્ય સ્વામી 9 પદની અંદર તપમાં બિરાજમાન. જ્ઞાનમાં પ્રવેશ કરવો છે, વાસુપૂજ્યને આગળ કરો. જ્ઞાનમાં તો પ્રવેશ થશે. જ્ઞાનમાં પ્રવેશ કરવો છે, લાભ સંગ આગળ કરો. જ્ઞાનમાં તો પ્રવેશ થશે. અને લોગસ્થમાં સારા 3 આંટાની અંદર વાસુપૂજ્ય સ્વામી આ વિશુદ્ધિમાં બેઠા છે. વેશમાં વાસુપૂજ્ય ઉત્સવમ હજી અંશ વંદે લેતો ને તમે. અત્યારે આપણે એમાં જતા નથી. આપણે રોહિણીમાં આગળ જવું છે. હું તમારું ધ્યાન કરજો છું આમાં. આ બધા સાથે કૃષ્ણાનું મંદિર પુણ્યનો સંબંધ છે કે ભગવાન વાસુપૂજ્ય જે છે અહીંયા વાસુપૂજ્ય બેઠા છે. વાસુપૂજ્ય ભગવાનની પૌત્રી હતી રોહિણી. માતાને દેવલોકમાંથી ઉતરતા પ્રકાશના સ્વપ્ન પૂર્વક અવતરી છે. 8 દીકરા ઉપર, 8 રાજકુમારો ઉપર અત્યંત લાડકવાળી. પગલે પગલે નિદાન હતું. એના રાજાએ મંત્રીઓને બોલાવ્યા અને નક્કી કર્યું કે સ્વયંવર રચાવો છે. સ્વયંવરનું નક્કી થયું અને દૂતોને મોકલવામાં આવે. કૃતમંડળ દેશની અંદર નાગપુરમાં રાજાનો પુત્ર અશોકચંદ્ર હતો. વિકશોક નામના રાજાનો પુત્ર અશોકચંદ્ર હતો. કેટલી કન્યાઓ, રાજકન્યાઓ આવતી. નામ સાંભળેલું શું નામ સાંભળેલું તેની મને નથી જોયું. રાજા તમે તું જોતો ખરો નહીં કે જે નામ મને વાયદા થતું નથી. નામ નથી થતું તો સ્થાપના ક્યાંથી થાય, તો ધર્મ ક્યાંથી થાય? ના પાડતું. તમે ઊંડા જજો. હું તમને માત્ર કથાનું બાહ્ય સ્ટ્રક્ચર કહું છું. હું જાણું છું તમે કથા સાંભળવા, વાર્તા સાંભળવા આવ્યા ને. તમે વાર્તા સાંભળવા માટે અહીંયા આવ્યા નથી. મને વાર્તા કહેવાનો રસ પણ નહીં. હા, આપણે કથાના ઊંડાણમાં જવા માંગીએ. કથાની પેલી પાર આપણે જોઈશું. તો એ ના પાડી દીધું. અને સ્વયંવરનો તો ભારે વિરોધી એ પોતાના મિત્રો તો સ્વયંવર. રાજકન્યાઓ આપણી મસ્કરી કરે છે. વરમાન લઈ અને આવે અને આપણે જોઈએ કે મને પેલા
પહેરાવે તો સારું, પેલો કે મને પહેરાવે તો સારું, પેલો કે મને પહેરાવે તો સારું. બધા વકારથી ઉભા હોય અને એમાં એક જગ્યાએ એ પસંદ કરે. અરે બિલકુલ ને, હું સ્વયંવરમાં તો વરું છું નહીં કોઈ જ. આ અશોકચંદ્ર દૂતે આવીને નાગપુરની રાજ્યસભામાં કૃતમંગલ રાજાની હાજરીમાં દૂતે આવીને જ્યાં કહ્યું, મગવા રાજાની એકની એક રાજકન્યા રોહિણીનો ચંપા નગરીમાં સ્વયંવર છે. રાજાને સાંભળીને થયું કે કઈ અર્થ નથી, મારો દીકરો કે સ્વયંવરમાં જવાનો નથી. એકદમ અશોકચંદ્ર નું ધ્યાન કહેતા એને કહું તો શું કહ્યું, કોનો સ્વયંવર છે? રોહિણી. કઈ તિથિએ છે? ફલાણી તિથિએ. અશોકચંદ્રે કહ્યું, સ્વયંવરમાં કૃતમંગલ રાજ્ય તરફથી હું આવું. આશ્ચર્ય થઈ, બધાને આશ્ચર્ય થઈ ગયું. રાજાને ભારે આશ્ચર્ય, ખુશી થઈ, આશ્ચર્ય ભારે આશ્ચર્ય. સવારે જયારે બરખાસ્ત થઈ, મિત્રો મળ્યા ત્યારે મિત્રો એની મશ્કરી કરવા લાગ્યા. મિત્રો એની મશ્કરી કરવા લાગ્યા કે સ્વયંવરનો વિરોધી એવો શું? તે સામેથી કીધું એ છે મને એકદમ વાઇબ્રેટ. તેને શું વાઇબ્રેટ? એને કહ્યું, રોહિણી મને નામ વાઇબ્રેટ થયું એકદમ, અને મને વિઝ્યુલાઇઝેશન થયું. એ છે કે હું જોઈ રહ્યો છું, બિલકુલ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે રોહિણીને લગ્ન કરીને, રોહિણી સાથે લગ્ન કરીને હું કૃતમંગલ રાજ્યમાં નાગપુરમાં આવી રહ્યો છું. મને દેખાય છે, મને દેખાય છે આ વિઝ્યુલાઇઝેશન. હું ઘણી વાર મિત્રોને કહું છું, કોઈ વાર બેસીને, હું તમને બધાને પણ વિનંતી કરું છું, કોઈ વાર એમને બેસીને 15 મિનિટ 20 મિનિટ તમારી પાસે હોય ને, તો કોઈ વાર બેસીને તમે ધીમે ધીમે એક જ નામ બોલજો. વૃષભ થાય છે કે ભાઈ? અજીત થાય છે ભાઈ? સંભવ કઈ કોઈ કયું નામ ભાઈ થાય છે? 24 માં જુઓ તો ખરા, તમે 24 માં જુઓ કે તમને કોઈ નામ 24 માં વાઇબ્રેટ થાય છે? વાઇબ્રેટ થતું હોય તો તમારો સંબંધ છે. તમને મનની અંદર એ વાઇબ્રેટ થઈ. વાઇબ્રેટ થવું એટલે કોન્શિયન્સ અને સબકોન્શિયન્સ, કોન્શિયન્સ દ્વારા સબકોન્શિયન્સમાં કોઈ પ્રેરણા થઈ, સબકોન્શિયન્સ કોઈ પ્રેરણા મૂકે. તમે જુઓ, કોઈ તમે જોજો, હું કોઈ વાર વાઇબ્રેટ થાય તો હું ઘણો સમય છું અહીંયા, આ વખત 3 અઠવાડિયા છું, તો મને કહેજો કે કઈ રીતે સાધના કરવી, પણ તમને થવું જોઈએ વાઇબ્રેટ. અશોકચંદ્રને થયું, એને વિઝ્યુલાઇઝ થયું, એને કહ્યું મને દેખાય છે રોહિણીને પરણીને આવી રહ્યો છું. અને એ જ બન્યું. ચંપાનગરીની ના સ્વયંવરની અંદર રોહિણીએ વરમાળ અશોકચંદ્રને પહેર્યા. સ્વયંવર, આ સ્વયંવર શું છે? હવે સ્વાધ્યાય નહીં જઈએ છે. સ્વયંવર શું હોય? આગલી રાજકન્યાઓ સ્વયંવર કરતી, રાધા વેદ કરે એને અલ્યા કોઈ મુરત મારે રાધા વેદ કરી દે. હા, મેં તમને એક વાર કહ્યું છે, આ બધી વાતોને તમે એક્સટર્નલ ફેસ વેલ્યુ ઉપર લેશો નહીં. પશ્ચિમના હિસ્ટોરિયનો, ઇતિહાસકારો જે આવ્યા ને, એ અમારી વાત સાંભળીને આગળનું જોઈને કેવી ભારતમાં વ્યવસ્થા હતી. અરે આધ્યાત્મ છે, આધ્યાત્મ છે. કોણ લગ્ન કરે? વિજયના જનક રાજાની સીતાજીને કોણ લગ્ન કરે? શિવનું ધનુષ ઉપાડે એ લગ્ન કરે. હું એને પરણાવું. તો કોઈ કે કિંગ કોંગ કે દારાસિંહ હોય તો ઉપાડી દે, તમારા જેવા મારા જેવા ના ઉપાડી શકે, તો સીતાજી એને પડે. મને તમે સમજ્યા નથી. શાસ્ત્રોના અર્થો કરવામાં માત્ર મારી અને તમારી માઇક્રો મિલીમીટર થી પણ ઓછી એવી બુદ્ધિને તમે લગાડશો ને, કૃપા કરીને નહીં લગાડતા.
તમે કૃપા કરીને નહીં લગાડતા. હું તમે સમજ્યા ઘણી વાતો નથી સમજ્યા. આપણે એના ફંડામેન્ટલ સમજ્યા નથી. ભગવાન રામે જે ધનુષ ને ઉપાડી છે, શિવનું ધનુષ, જવાબ હું એના તત્વજ્ઞાનમાં જતો નથી. શિવનું ધનુષ એ વિશ્વનો અહંકાર છે. જેવી રીતે વ્યક્તિની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, એવી રીતે આ સમગ્ર વિશ્વની અંદર પણ મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે ને અહંકાર છે. સૂક્ષ્મ તત્વજ્ઞાન ભરેલું છે. આમાં સૂક્ષ્મ તત્વજ્ઞાન છે. દ્રૌપદી દ્રુપદ રાજાની કન્યાને કોણ પરણે રાધાવેશ કરે એ પડે. એ માટે મસ્ત વેશ કરવો જોઈએ. એ તો કોઈ હોશિયાર બનાવવાની એની પાછળ થતો આખી વાત જે છે ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વાત. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વાત કઈ ભિન્ન ભિન્ન રીતે એ લોકોએ મૂકી છે, મહાભારતમાં મૂકી છે. કઈ રીતે 7 કોઠાનું યુદ્ધ પાર કરે. એ 7 કોઠાનું યુદ્ધ પાર કરવું એટલે એ 7 ચક્રો વિધિને કર્મની 7 પ્રકૃતિઓનો ભેદ કરીને તમે દર્શન પ્રગટાવવાનું છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, મિથ્યાત્વ મોહનીય, વિશ્વ મોહનીય અને સમ્યકત્વ મોહનીય. અભિમન્યુ મરાયો કારણ કે છેલ્લો કોઠો ભેદી નહીં થતો. કઈ રીતે આ 7 અનંતાનુબંધીની પ્રકૃતિઓનો ભેદ કરવો, એ શીખવું પડશે આપણને. આપણે શીખવું એ જે વાત છે તમને દર્શન ની વાત છે. અર્જુન સિવાય કોઈ જાણતું નથી. અર્જુન જે કરી શકે એ સિવાય 7 પ્રકૃતિનો એ 7 કોઠાનો ભેદ કરવો. પહેલે કોટે દ્રોણાચાર્ય, છેલ્લે કોટે જયદ્રથ. અરે રહસ્ય એ ગુરુ દ્રોણાચાર્ય કરતા એટલું એમાં છે ને તમે પર ખુલી જાય તો તમને લાગે ઓહો કઈ અદભુત વાત થઈ. આ બધી એ જ વાત છે કે જે વાત એમાં આવી. જળ કમળ જળ છાડી જાને બાળા સ્વામી અમારો જાને પે. બાળક કૃષ્ણ આવી અને જમુના નદીની અંદર નાગલોકમાં જઈને કહેવા લાગ્યો, જલાલ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. પેલી પૂછવા લાગી બધી કે તું ઓળમારો બાળક તો નથી ને, રસ્તો ભૂલી નથી ગયો ને? નથી નાગાનો હું, મારે તો ભૂલ્યો નથી, મારા વેરીએ વળાવ્યો. પેલી કે નિશ્ચય તારો કાળે ખૂટ્યો, તું અહીંયા સીધે આવ્યો. ખબર નથી નાગણો વૃત્તિઓ હતી. એ વૃત્તિઓ તેને કાળીય મર્દન, એ અંદર રહેલા મા મોહનું મર્દન હતું. કૃષ્ણ કોણ છે? બાળક કૃષ્ણ એ આત્મ તત્વ છે જે બાલ્ય અવસ્થામાં છે. અને જ્યાં સુધી મા મોહને છેદે ને, મિથ્યાત્વ મોહનીયાને વિશ્વ મોહનીયાને ન છેદે, એટલે તો કૃષ્ણે જવાબમાં કીધું, મથુરા નગરીમાં જુગતું રમતા નાગરનું શિષ્ય હું હાર્યો. તો કેસીનો મથુરા નગરીમાં એ જમાનામાં એવા હતા કે જ્યાં નાગનું શિષ્ય ઓઢવા મુકાતું હતું. હા, તમે કઈ તો વિચાર કરો. કાં તો આ કહેનારા લખનારા બિલકુલ ગાંડા છે, અને કાં તો અમે બિલકુલ અણસમજી છે. અમે અણસમજી છીએ. હકીકત બિલકુલ હકીકત છે. મને આમાં કઈ સમજ્યા નથી. મેં ચર્ચાઓ કરી. મને મિત્રો પૂછવા લાગ્યા, પેલી હિમાલયની સિરીઝ હતી. મને કહે કે કેવલભાઈ 2 બાજુ આમ બધું સૈન્ય ઉભું હોય અને આખી ગીતા ભગવાન બોલ્યા હશે. મેં કીધું મને પણ કોઈ વાર બોલે છે ભગવાન ગીતા. એ અંદર બોલવાની વાત છે ગીતા. પાંડવો અને કૌરવો, પોઝિટિવ અને નેગેટિવ વૃત્તિઓની વચ્ચે જાગૃત થયેલું આત્મ તત્વ આપણને જે બોધ આપે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે 2 શબ્દો કહીને કહીને કીધું કે આ બહાર છે, હું અંદર છે. કુરુક્ષેત્રે બહાર છે ને ધર્મ ક્ષેત્રે અંદર છે ને અંદર જગાડવાની છે. અને મથુરા નગરીમાં જે યુક્તિ એ આ મથુરા નગરી છે. વિશુદ્ધિ ચક્રની અંદર મથુરા નગરી. આ મથુરા છે, આ મથુરા છે. આ 7 નગરીઓ છે ને એમાંનો સંબંધ.
હું સ્વાધ્યાયની વાત કરું છું. મેં તમને ગઈકાલે કીધું, ફરીથી આજે કહું છું, તમારામાંથી એક જણ આ શું કરશે ને તો 20 મિનિટમાં રોહિણીની કથા પૂરી કરી નાખી. રોહિણીની કથા એ તો મીડિયમ માત્ર છે. આપણે રોહિણીની કથા ને એને દાણી બદલવી જોઈએ. જે વાત અંદરની કહેવાની છે, અંદરની, કે હું અને તમે કાર્ય મર્દન કેમ કર્યું, કઈ રીતે આ કાર્ય મર્દન થઈ શકે. એ કાર્ય મર્દન ક્યારે? અમે આ મથુરા નગરીના જુગાર, અમે વાણીનો જુગાર કર્યો છે. અમે જે બોલીએ છીએ અમને ભાન નથી એનું. મેં એક વાર આગળના સ્વાધ્યાયમાં કીધું હતું, દરેક 3 વસ્તુ હવે વચ્ચે પકડવી. તો મન યોગ, વચન યોગ ને કાયો. તમે પેલા મન બહુ ભટકે છે, મન માકડા જેવું છે, મન માંદરા જેવું છે, ભાઈ ભટકવા દો એને. વચન પર તો કાબુ મેળવો તમે. માકડું હોય કે વાંદરું હોય, એના ગળામાં દોરી બાંધવી પડશે, વચન યોગ થી બંધાશે. એ જે હોય તે ભલે હોય, તમે એની બહુ ચિંતા નહીં કરો. વોચ યોર વર્ડ. તમે એક શબ્દ બોલો, તમે ધ્યાન રાખો તમે શું બોલો છો. તમે એક શબ્દ બોલો, એક શબ્દ બોલો, એની અસર 14 લોકમાં થશે. 14 લોકમાં. આ ચિત્ર મેં અહીંયા મૂક્યું છે એ માટે મૂક્યું છે. આ ચિત્ર આપણી ખગોળ સમજાવવા નથી મૂક્યું. હું છેલ્લા 1 વર્ષથી જ્યાં જઉં ત્યાં આ ચિત્ર મૂકું છું. કોસ્મોસ સાથે રેકોર્ડ કરવાનો છે. આપણે આની સાથે તાદાત્મ્ય કરવું છે. એ આપણો ધર્મ છે. ભગવાન વર્ધમાન સ્વામી એ કીધું, આપણું માઇક્રોકોઝમ છે, નાનું વિશ્વ છે, આ મોટું વિશ્વ છે. આપની અહિંસા છે એ અહિંસા એમ નથી કહે કે હિંસા થશે ને તો મને કર્મ લાગશે ને નરકમાં જઈ. ના 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 ના. જીવ માત્ર ઉપર પ્રેમનું અમૃત વરસી રહેવાનો એ તાદાત્મ્ય લેવાનું છે આપણે. એટલે આ ક્ષેત્ર મૂક્યું છે. અને દર વખતે વિચાર કરજો કે મારે સંબંધ માઇક્રોકોઝમ સમગ્ર વિશ્વ સાથે જોડવો છે. હું પણ એક નાનું વિશ્વ છું, માઇક્રોકોઝમ છું. મારે આ સમગ્ર વિશ્વ સાથે મારો સંબંધ જોડવાનો છે. હિન્દી કવિતાની અંદર આવે છે. આપણે 1 વર્ષમાં અહીંયા પરીક્ષણ કર્યા ત્યારે મેં તમને કહી હતી એ કવિતા, એક રામ દશરથ કા બેટા, પહેલું સ્ટેજ છે. એક રામ દશરથ કા બેટા. હું કિરણભાઈ છું, મારી જુદી આઈડેન્ટિટી છે. હું મગનભાઈ નથી, હું છગનભાઈ નથી, હું મારો પિતા નથી, હું મારો પુત્ર પણ નથી. હું અલગ. મારા પોતાના કર્મો, મારી બધી પોટેન્શિયાલિટી, મારા સર્વ આત્મગુણો, મારું કેવળ જ્ઞાન લઈ અને હું અહીંયા દેહમાં આવ્યો છું. એક રામ દશરથ પહેલું સ્ટેજ છે. તમે જે કોઈ હોય નક્કી કરો, મારો મોક્ષ મારે મેળવવાનું. 4 સ્ટેજ બતાવ્યા છે. હું જુદા અર્થમાં લઈ જઉં છું. હવે મેં એ વખતે પર્યુષણ વખતે જુદા અર્થમાં કહ્યું છું. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ મેં બેટા. પહેલું સ્ટેજ મારો આ બાહ્ય દેખાવ કિરણભાઈ નો છે, પરંતુ અંદર પરમાત્મા છું. મારું પરમાત્મા તત્વ મને પ્રગટ કર્યું. 84 લાખ જીવાયોનીમાં મને શ્રેષ્ઠ એવો માનવ એટલે મળ્યો છે કે હું સાર્થક કરી દઉં. મોક્ષ મેળવી મેં સાર્થક થાય. સરવાર સિદ્ધમાં જઈને સાર્થક ન થાય. મને માત્ર મોક્ષ મેળવવો છે. એક રામ દશરથ કા, આ નક્કી થવું જોઈએ, આ દ્રઢ થવું જોઈએ. એક રામ ઘટ મેં બેટા. એ ક્યારે થાય? બીજું સ્ટેજ આવે. માયામાં રહેલા ભગવાનને હું ઓળખી શકું, સર્વમાં રહેલા ભગવાનને હું ઓળખી શકું. ઓહો, એક રામ ઘટ મેં બેટા. બધા મનુષ્યોમાં પરમાત્મા પોતે રહ્યા છે. હું જેની જોડે સંબંધમાં આવું વર્તું જોઉં એ ભગવાન જ છે. પશુ પક્ષીમાં ભગવાન રહેલા છે. એટલે તમે કહ્યું ને, તમને કૂતરું આવ્યું અને ભાખરી લઈને દોડ્યું. મેં ઘણી વાર કહી છે આ કથા. નામદેવ એકદમ ઘીની તપેલી લઈને દોડતા ગયા. ભગવાન ભગવાન ભગવાન, તમને છૂટકાશે, પેટમાં છૂટકાશે, મને થોડું ઘી તો નાખવા દો. એને દેખાતા હતા ભગવાન કુતરામાં.
નામદેવમાં સમ્યક દર્શન હતું કે નહીં મને ખબર નથી, પણ નામદેવમાં સમ્યક દર્શન ન હોય તો મારામાં બિલકુલ નથી, બિલકુલ નથી. મને બિલાડી દેખાય છે. હું ઘણી વાર બિલાડીની કે કૂતરામાં ભગવાન જોવાનો પ્રયત્ન કરું. તમે કરો એ પ્રયત્ન, ભગવાન દેખાય છે? તમારા નોકરમાં ભગવાન દેખાય છે? નલિનભાઈ 5ના માળે રહીને નીચે ભિખારી બાઈ સૂતી હોય છે, બાળક એને ધાવતું હોય છે, હું જોઉં છું, મને ભગવાનમાં દેખાય છે? આ જોવું પડશે. હું અને તમે જ આ નહીં જોઈએ. હું અને તમે અધૂરા ક્યાં છીએ એ પહેલા જુઓ, તો એ પૂરું થશે, તો એ ભરાશે, તો ત્રીજું સ્ટેજ આવશે, તો ત્રીજું આવશે. એક રામ દશરથ કા બેટા, એક રામ ગદગદ में लेटा, એક રામ કા સકલ પસારા. આ સમગ્ર વિશ્વમાં ક્યારે હાથ દઈને પરમાત્મા પોતે જ ઉભા છે. સકલ પસારા એટલો વિસ્તાર છે ને વનસ્પતિની અંદર. અરે ગિરનાર અને હિમાલયના પહાડોના એ કાળભીડ પથ્થરોમાં, વહેતી નદીઓમાં ને સમુદ્રમાં બધે ભગવાન 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 છે. હું બિલકુલ જૈન ધર્મની વાત કરું છું. હા, તમારામાંથી કોઈ એ ન સમજે. હા, હું જૈન ધર્મ બહારની વાત કરું છું, બિલકુલ નહીં. હું આ વાત તમે જૈન ધર્મ ની જ કહું છું. તમે એનો બિલકુલ તમે એમાં સંદેહ નહીં રાખતા. મેં પ્રતિજ્ઞા કરી, મારા ગુરુ મહારાજે પ્રતિજ્ઞા કરાવી છે કે જૈન ધર્મ સિવાય ને ભગવાનનો ખૂંટો ન હોય એવી કોઈ વાત ન કરવી. જે 7 નહેરો આપવામાં આવે કે નૈરમ સંજય વેળા રજુસૂત્ર શબ્દ સંબીર અને એવંબુલ, કદાચ એક મહિને બદલે હું બીજા નહીંની વાત કરું ને તમને એ નહીંનો પરિચય ન હોય તો તમને આશ્ચર્ય લાગે. જૈન ધર્મ તો આવું માનતો નથી ભૈયા. આ કિરણભાઈ ઘણી વાત કરે, તમે ઉતાવળ નહીં કરતા, કૃપા કરીને ઉતાવળ નહીં કરતા, અભિપ્રાય બાંધી દેવાની ઉતાવળ તમે નહીં કરતા. આને જો આ સમગ્ર વિશ્વમાં હું એ પરમાત્મા તત્વ એ જોતો હોઉં તો એ પરમાત્મા ચોથા સ્ટેજના સિદ્ધિ ગતિ કર્મથી મુક્ત થઈ અને લોકના મધ્યભાગમાં શું કરવા રહી? એને બે બેલેન્સ કરવાનું. અહીંયા એ આવે છે, અહીંયા હોય તો એમાંથી અહીંયા આવે છે સિદ્ધિ ગતિમાં. હા, જો આ છે, આ સિદ્ધિ ગતિ છે, આ બેઠા છે, તે અહીંયા આવે છે જે ઉપર ચારે બાજુ અલોક છે. એ બેને બેલેન્સ કરવા માટે આખું કોસ્મોસ શાદવાદ વિના આપણને સમજાતું નથી. આ મધ્યની અંદર મનુષ્ય રોગમાં આપણે બે બેલેન્સ કરવાનું છે. પારાવાર સુખ અને અપારાવાર એવું દુઃખ, એ બેને બેલેન્સ કરવાનું. પોતાની અંદર રહેલી સર્વ શુભ વૃત્તિઓ અને પોતામાં રહેલી સર્વ અશુભ વૃત્તિઓ બેને બેલેન્સ કરી અને આપણું પરમ શુદ્ધ સ્વરૂપ આપણે પ્રગટાવવાનું. એક રામ કા સકલ પસારા, એક રામ સમજે ન્યારા. સિદ્ધ ભગવાન, હું અને તમે તો સિદ્ધ ભગવાન બની ગઈ. આપણે સિદ્ધ ભગવાન બનવું અને સિદ્ધ ભગવાન બનવા માટે અનુકૂળ સાધનો મળવા જોઈએ. શંકાની જે ગાંઠ છે છૂટી જાય. જય વીરાયની અંદર જેમ કહ્યું એમ સુરગુરુ જોગો એવા કોઈ સદગુરુ ભજન કરી જેવા મળી જાય, હેમચંદ્રાચાર્ય જેવું કોઈ મળી જાય, હરિભદ્ર કે સિદ્ધસેન મળી જાય, તબ એના સેવના અને એમને કીધેલા વચનને આપણે આપણા પોતાના જીવનમાં પ્રેક્ટિકલ ઉતારી શકીએ. પ્રેક્ટિકલ ઉતારવા માટે બળ જોઈએ. એ બળ પણ એને પ્રાર્થવાનું છે. તારી કૃપાથી પ્રાપ્ત હોજો મને, મમં સ્વભાવો વૈવમ. વૈવમ એ ત્રીજું વિશેષણ છે. એ ત્રીજું વિશેષણ છે. જય વીરાય, જય હો હે વિતરાગ. તમે દર્શનનો સંબંધ છે. જગત ગુરુ તમે જ્ઞાનનો સંબંધ છે, એની સાથે લાગી. અને ભગવાન તમે ચારિત્રનો સંબંધ છે. 14 અર્થ છે ભગ વિશેષણના કયા છે? ચારિત્ર માટે 14 ગુરુ સામે ચડવા માટે કયા છે? 14 વિશેષણ.
અહીંયા તમે દર્શન, તમે જ્ઞાન અને તમે ચારિત્ર ત્રણેયનો સંબંધ અમે ગોઠવી દીધો. આપણે આ ત્રણેયને આપણા પોતામાં પ્રગટાવવા અને એ માટે અનુકૂળ સાધનો કેમ પ્રાપ્ત કરવા? રોહિણી તો સિમ્બોલ છે, એને મળ્યા હતા. કઈ રીતે મને, કઈ રીતે મળે? મને તમે રોહિણી કેમ બની? એ માટે આપણે આ કથા લીધી અને રોહિણી અશોકચંદ્ર સાથે એના લગ્ન થયા. અશોકચંદ્ર ચંપાનગરીમાં રહી ગયા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. માતા પિતાને કથામાં આવે છે. હું કથાનો વિસ્તાર તો કરતો નથી. હું જે વિસ્તાર કરું છું ને એ ભિન્ન ભિન્ન ચાવીઓનો કરું છું. કથા તો માઇનોર છે. એમાં આવે છે કે માતા પિતાનો વિયોગ એને એક દાડો સહન નહોતો થતો. એ અશોકચંદ્ર 6 મહિના ચંપાનગરી ભૂલી ગયા. તો મારા માતા પિતા રાહ જોતા હશે. માતા પિતાએ પણ સાંભળ્યું. વિશ્વક રાજાએ અને રાણીએ સાંભળ્યું કે સ્વયંવરમાં રોહિણીએ વરમાળા અશોકચંદ્ર ને પેલા લગ્ન થઈ ગયા. હવે આવશે, બહુને લઈને આવશે. 6 મહિના થઈ ગયા. અને મંત્રીઓ ચંપા નગરીમાં આવી પહોંચે. મંત્રીઓ આવીને કહ્યું, મારા તમને યાદ આવ્યું અશોકચંદ્રને, મારે નાગપુર જવાનું છે. અહીંયા સસરા મધવા રાજા કે લક્ષ્મી દેવી, સસરા કે સાસુ અને 8 શાળાઓ. એ તો એમ ન કે ગજમાઈ તરીકે અંતુમથી રહેવાના ને, એ તો કે નહીં. એકદમ અશોકચંદ્રને યાદ આવ્યું. નાગપુર પહોંચ્યા. નાગપુરમાં મોટું સ્વાગત થયું. માતા પિતાને, સાસુ સસરાને રોહિણી પડેલા આશીર્વાદ આપ્યા. નાગપુરની અંદર જે માંદગી ચાલતી હતી, રોહિણીના પ્રવેશ સાથે સાથે એ માંદગી સુખાકારીમાં બદલાઈ ગઈ. બિલકુલ બદલાઈ ગઈ. અને રોહિણીના આવ્યા પછી વર્ધમાન સમૃદ્ધિ એકદમ વધવા લાગી. સુખ વધવા લાગી, અનુકૂળતા વધવા લાગી. રાજાએ અશોકચંદ્રને ગાદી પર બેસાડ્યો. રાજા રાણીએ દીક્ષા દીધી. વિશ્વકનું રાજ્ય અશોકચંદ્ર અને રોહિણી ચલાવવા લાગ્યા રાજા રાણી તરીકે. રોહિણીને એક પુત્ર થયો, બીજો પુત્ર થયો, ત્રીજો પુત્ર થયો, ચોથો પુત્ર થયો. બધાને લાગ્યું નક્કી 8 પુત્રો થશે. એની માતાને થયા હતા એમ. પછી દીકરી આવશે. 7 પુત્રો છે. અને 7 પુત્રો થયા પછી એક રાજકુંવરી થઈ, બીજી રાજકુંવરી થઈ, ત્રીજી રાજકુંવરી થઈ, ચોથી રાજકુંવરી થઈ, 4 કુંવરીઓ. અને 12મો લોકપાલ નામનો અત્યંત લાડકવાયો, સારા નાગપુરને અને વિશ્વકની પ્રજાને ખૂબ વાલો એવો રાજપુત્ર. કથા આપણે શરૂ કરીએ છીએ. મેં માત્ર ફ્રેમ વર્ક તમને કીધી. આ આખી ફ્રેમ છે. આ ફ્રેમ હોય ને એ અહીંયા પ્રેમ જ છે. અત્યાર સુધી જેટલું કીધું પ્રેમ સિવાય કઈ નથી. કથા શરૂ હવે થઈ. એક વખતે રાજમહેલના 7મા મજલાની અટારીમાં રોહિણી પોતે અત્યંત લાડકવાયા એવા લોકપાલને ખોળામાં રમાવી. રાજા અશોકચંદ્ર બિરાજમાન હતા. નોકર ચાકરો બધા ખુશખુશાલ હતા. લોકપાલની ધાવ માતા વસંતિલકા પર ત્યાં બેઠેલી હતી. અને એટલામાં રાજમાર્ગ ઉપર કોઈ ટોળું જઈ રહ્યું હતું. અને એમાં એક માતાનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હતો. એ પારાવાર બધા એના સગા હતા. તે પારાવાર રુદન કરતી હતી. જમીન પર રાજમાર્ગ પર અભડાતી. બધા એને ઊભી કરે, પાછી આગળ ચાલે, હાથે કૂટે, માથું પૂછે, પારાવાર શોક કરી રહી. રોહિણી
ધ્યાન ગયું. એને ખોળામાં બાળક હતું અને અકાળીથી નીચે જોયું અને કીધું, અરે દાવ માતાને કે અરે વસંતિકા, મને સંગીતનો ઘણો અભ્યાસ છે, પણ મેં આવો રાગ ક્યારે પણ સાંભળ્યો નથી. આ કયો રાગ ગવાઈ રહ્યો છે? અને નૃત્યમાં હું ખૂબ નિષ્ણાત છું. નૃત્યના ઘણા ભેદની મને ખબર છે, પરંતુ આ નીચે જે નૃત્ય થઈ રહ્યું છે એ કયા પ્રકારનું છે? વસંતિકા સાહેબ એકદમ નારાજ થઈ ગઈ. એને રોહિણી સામે જોઈને કીધું, રાણી સાહેબ, તમને તમારા રૂપનું અભિમાન આવ્યું છે કે તમારા પતિ પ્રેમનું અભિમાન છે કે વિત શોકની પ્રજા તમારું આ બહુમાન કરી છે તેનું અભિમાન તમને આ છે? આ તમે શું પૂછો છો? રોહિણી આશ્ચર્ય થઈ ગયું. She was so innocent, so innocent. એને કીધું, ખરેખર હું જાણતી નથી, એટલે તને પૂછું છું. એના પતિ અશોકચંદ્ર બેઠેલા હતા, ઉભા થઈ ગયા. એને કહ્યું, અશોકચંદ્રે, હા, હું તને બતાવું છું આ કયો રાગ ગવાય છે અને કયું નૃત્ય થઈ રહ્યું છે. અશોકચંદ્ર પણ નારાજ થઈ ગયા. શું પૂછે છે આવી રીતે? હું તને બતાવું છું કે આ કયો રાગ ગવાય છે અને કયું નૃત્ય થઈ રહ્યું છે. એને બતાવવા માટે એને ખોળામાં લોકપાળ હતો એને હાથમાં લઈ દીધો. બતાવવા માટે જાણે ફેંકું સુધી છે. એના મનમાં હતું કે રોહિણી ઉભી થઈ જશે એકદમ કે શું કરો છો તમે? રોહિણી તો બેઠેલી હતી, અમને તો બેઠેલી. એને બાળક લઈ લીધું આમ બતાવવા માટે. હાથમાંથી સરકી ગયું. હાથમાંથી સરકીને સાતમાં મજડાથી નીચે પડે. બધા નોકરો ચાકરો ઉભા થઈ ગયા, એકદમ રડવા લાગ્યા. દાવ એકદમ ચીસ પાડી ઉઠી. અરે છે પીડી તો બેઠેલી અને આશ્ચર્ય થઈ ગયું. રોહિણીને આશ્ચર્ય થઈ ગયું, શું ચાલી રહ્યું છે? રાજા અશોકચંદ્રને પણ એને ધારેલું નહીં આ બની જશે, તે બાળક નીચે પડી જશે. એકદમ નીચે ઉતરવા લાગ્યા. જયારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે માલણ મોટો ટોપલો હતો અને એમાં ગુલાબના ફૂલો પડેલા અને રોગ પાળ એમાં રમતો હતો. જે પડ્યો ને એ ફૂલના ટોપલામાં દાદર ઉપર આવી રહી હતી. ઉપર આવી બધાને ખુશી 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 થઈ. નાગપુરની પ્રજાએ હર્ષોન્માદ કર્યો. બધા નીચે ઉભા રહી ગયેલા. બાળક ઉપરથી પડ્યો, લોકોએ પડતા જોયો. સાતમી અસારીથી અને ફૂલના ટોપલામાં. અશોકચંદ્રને પણ આશ્ચર્ય થયું. એને લાગ્યું આ રોહિણીનું પુણ્ય, આ રોહિણી જબ્બર પુણ્ય શું છે? એને તમે માની નથી શકતી. આવે કોઈ આજના જમાનામાં પૂછે ને કે કયું નૃત્ય છે, કયું સંગીત છે, અહીં વધી ગયેલું મને. આપણે એટલું દુઃખ જોયું છે ને, આપણે ખુદ રડ્યા છીએ. તમે ન રડ્યા તો બીજાને ના, તમે ન રડ્યા તો બીજાને રડતા જોયા છે. પરંતુ એ કથા તમને ખબર હશે, એ પણ 2500 વર્ષ પહેલાની કથા છે. યુવાન રાજકુમારે પોતાના રથ ચલાવનારને પૂછ્યું કે અરે આ સજ્જન આમ વાંકા થઈને એનું કઈ ખોવાયું લાગે છે, નીચે શું શોધે છે? મદદ કરો. રથ ચલાવનાર સારથી ચંદને કહ્યું, કુમાર એ અત્યંત વૃદ્ધ છે, એની કમર વાંકી થઈ ગઈ છે. રાજકુમારે પૂછ્યું, વૃદ્ધ વૃદ્ધ એટલે શું? કમર વાંકે શું કરવા થઈ જાય? અને એટલામાં એક મૃતક જઈ રહ્યું હતું, સાસરી જઈ રહી હતી. એને પૂછ્યું, અરે આ લોકો આને બાંધીને ક્યાં લઈ જાય છે? સારથીએ કહ્યું, કુમાર એ મૃત્યુ પામ્યું, એનું દહન કરવા. મૃત્યુ? આ મૃત્યુ શું છે? હું તમને શુદ્ધોધન રાજાના પુત્રની કપિલ વસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધની વાત કહું છું. એને ખબર નહીં
એને ખબર નહોતી વૃદ્ધાવસ્થા શું છે, એને ખબર નહોતી મૃત્યુ શું છે, એને ખબર નથી. બુદ્ધ જાગી ઉઠ્યા, બુદ્ધ જાગી ઉઠ્યા. ઘણી વસ્તુ જેને ખબર નથી ને મેં કાલ તમે કહ્યું બધા જાણીએ કીધું કે ભાઈ તું નીચે આવો, ખરીદ આવે, જેને કીધું માં ખરીદી લઈને આવે, એમાં ભાવમાં શું કસાકસ કરી છે એને ખબર નહોતી. ખરીદ કોણ છે? રાજા છે, એને ખબર નહોતી. સાડી વાત તમને કરી હતી. હું તમને કેટલા દાખલા આપું. મેં કીધું તમને આપ્યો હવે સુકુમારની આંખોમાં પાણી આવી ગયા. માતાએ કીધું કે એને અગ્નિનો પ્રકાશ કોઈ દાડો જોયો નથી. લાલા ઠંડક વધ્યો ત્યાં આશ્ચર્ય થઈ ગયું, શું વાત કરું છું? એને કીધું રત્નોના પ્રકાશમાં જે રહે છે, રત્નોના પ્રકાશમાં રતન મૂકવામાં આવે. રાત્રે અંધારું થાય છે ત્યારે અશોક ચંદ્ર ને આશ્ચર્ય થયું. અશોક ચંદ્ર ને નક્કી એના મનથી લાગ્યું જરૂર એ રોહિણી જે પૂછતી હતી એ બરાબર હતી. રોહિણીને એને કઈ સમજાયું નહીં. રોહિણી બેસી ગઈ. એને તે આશ્ચર્ય નહોતું. મને ને તમને સમજો કેટલું પુણ્ય. રોહિણીને એ પણ નહોતું. કઈ રીતે આ બને મોટું આશ્ચર્ય અશોક ચંદ્ર ને. બસ અશોક ચંદ્રે વિચાર કર્યો કોઈ જ્ઞાની ભગવંત આવે એ માટે જ્ઞાની ભગવંત ની જરૂર જે કઈ શકે, જે કઈ શકે. મારે આવી જાય ઉપર ટોપલો લઈને બાળક રમતો તો અંદર અશોક ચંદ્રે પોતાનો રત્નગરી બાજુબંધ સુવર્ણ નો હતો ભાડને ભેટ આપી દીધી. અશોક ચંદ્ર ને થયું કોઈ જ્ઞાની ભગવંત આવે અને ઉદ્યાન પાલકે આવીને જણાવ્યું. ઉદ્યાન પાલકે કહ્યું કે ભગવાન લુપ્ત કુંભ અને સુવર્ણ કુંભ નામના કેવલી ભગવાન તો ઉદ્યાનમાં પધાર્યા છે. રાજાને ખુશી થઈ ગઈ. સુવર્ણનો રત્નજડિત કંઠહાર હતો એને ભેટ આપી દીધો. એને ભેટ હું અને રાજા રોહિણી રાજકુમારીઓ નગરજનો સર્વે ઉદ્યાનની અંદર એ દેવલી ભગવંતની પાસે વંદના કરી અને સાંભળવા માટે બેઠા. અને એ વખતે દેવલી ભગવંતે દેશના જયારે પૂરી કરી એ વખતે રાજા અશોક ચંદ્ર ઉભા થઈ હાથ જોડી દેવલી ભગવંતને પૂછ્યું, ભગવાન એક પ્રશ્ન પૂછવો. મહાત્માએ રૂદ્રકુંડે કીધું પૂછ્યું. એમને કહ્યું લોકપાલ મારા હાથમાંથી ચરતી ગઈ. અવશ્ય મૃત્યુ પામનાર છે એમ ખાતરી થઈ ગઈ અને બચી ગઈ. રોહિણીના પુણ્યથી જ બચ્યું. મહાત્માએ કીધું બરાબર. એવું રોહિણીએ શું પુણ્ય કર્યું, કેમ કર્યું, કઈ રીતે કર્યું? અને બીજું સ્વયંવરનો એકદમ વિરોધી હું. એવું શું બન્યું કે એનું નામ સાંભળતા મને રાજસ્થાન લગ્ન એની સાથે કર્યા પછી હું ભૂલી ગયો બિલકુલ કે મારે ઘર છે, મારે મા બાપ છે ને મારે કૃતમંગળ દેશમાં નાગપુરમાં જવાનું. 6 મહિના રોકાઈ ગયો અને શું બન્યું? આનું કારણ શું? તમે અમારા 2 પ્રશ્નના મને પ્રત્યુત્તર મહાત્મા રૂપે કુંભે રાજા અશોક ચંદ્ર અને પરસદાને ઉદ્દેશીને કહેવા માંડે કે હે રાજન, આજ નાગપુર નગરની અંદર નગરોનો પણ સંબંધ હોય છે. એ કથા રાજગૃહીમાં કેમ હોય તો એ રાજગૃહીનો સંબંધ છે. જે એ કથા કૌશામ્બી નગરીમાં કેમ હોય તો કૌશામ્બીનો સંબંધ છે. એમને કહ્યું આજ નાગપુર નગરની અંદર પૂર્વે બંધુદત્ત નામનો એક શેઠ રહેતો હતો. એની બંધુદત્તા નામની પત્ની. આ કથા વિશ્રામ સમય આપણો થઈ ગયો. અને એ રોહિણીનો પૂરો ભાવ શું હતો? એને એવું શું કર્યું? આપણે મળ્યા છીએ, તમે મળ્યા હો તમારા પુત્ર સાથે, માતા સાથે, પિતા સાથે, બહેનો ને પતિ સાથે, ભાઈઓ ને પત્ની સાથે, શું મિત્રો સાથે, અન્ય કયા તાના માના કર્મના એકબીજા સાથે લાગેલા છે. મને પોતાને મને કર્મ નથી કહેવું, મને કર્મનું કારણ કહેવું.
કેટલા આવતી કેમ એવું એને શું કર્યું? ખીર બોલાવી? અરે હું રોજ ખીર બોલાવું, એક પેટી આવે તો ખીર બોલાવવાથી પેટીઓ આવતી નથી. સમજવાનો પ્રયત્ન કરજો તમે. કોઝ ઓફ ધી કોઝમાં આપણે જવું છે. જે વિચાર ન કરતો આપણે આ બધું કથા દ્વારા જોવું છે. મને જે કહેવું છે, મને પોતાને કહેવું છે, કર્મ વિજ્ઞાન પણ મને કથા દ્વારા કહેવું છે, મને તત્વા સૂત્રો પણ કથા દ્વારા કહેવું છે. જેમ તમે નામ આકૃતિ નામ સ્થાપના દ્રવ્ય ભાવ સત્સંગાસ એ એક છે કે જેમાં તમે 4 ડિવિઝન કરો તો એક જ પગથિયું ઉપર જવાનું પગથિયું છે. આપણે આપણા આ સ્વાધ્યાયમાં એ રીતે જોવાનો પ્રયત્ન કરો. આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તદાત્મ થઈ, તદ્રુપ થઈ, એકાકાર થઈ તમે સર્વે આ સ્વાધ્યાય જે સાંભળો છો એ માટે અંતઃકરણ પૂર્વક હૃદયના ભાવથી હું તમારું સર્વેનો આભાર માનું. અંતે મંગલિત કરી આપણે આજનો વાર્તાલાપ કરીશું. સર્વમંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ દાર્જનમ અંગૂઠે અમૃત વસે. અંગૂઠામાંથી અમૃત વરસી રહી છે. તમે સ્થિર કરજો. ચિત્રશિલા ઉપર ભગવાન ગૌતમ સ્વામી બેઠા છે અને એમનો 2/3 દેહનો જે આકાર છે એના અંગૂઠાના હાથ પ્રદેશોમાંથી અમૃત મારા અને તમારા ઉપર વરસી રહ્યું છે. આપણે ભીંજાઈ રહ્યા છીએ. તમે ફીલ કરવાનો પ્રયત્ન કરો. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમયે મનવાંશિત વાર્તાલાપ આજનો આપણે પૂરો. ફરીથી આવતીકાલે 5 વાગે આપણે